નમસ્કાર. અમારા વિશેષ કાર્યક્રમ હેલ્થ ઇઝ વેલ્થમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે પ્રીતિ. દર્શક મિત્રો, આજના એપિસોડમાં આપણે એ મુદ્દા પર વાત કરવા જઈ રહ્યા છીએ જેના વિશે ચર્ચા કરતા લોકો મૂંઝાતા હોય છે. 21મી સદીમાં પણ લોકો આ મુદ્દાને વધુ પ્રોત્સાહન આપતા ખચકાતા હોય છે અને તે જ કારણ છે કે લોકોમાં તે મુદ્દાના જ્ઞાનનો અભાવ જોવા મળે છે. આજે આપણે ચર્ચા કરવાના છીએ માસિક ધર્મ પર. માસિક ધર્મ વિશેની ઘણી માન્યતાઓ આપણા સમાજમાં અજ્ઞાનતા અને મૂંઝવણના કારણે ઘેરાયેલી છે. આ દંતકથાઓ માત્ર શિક્ષણની અછત ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં જ નહીં, પરંતુ શહેરી વિસ્તારોમાં અને શિક્ષિત વર્ગોમાં પણ અસ્તિત્વ ધરાવે છે. માસિક ધર્મ તે સ્ત્રીના જીવનનો અભિન્ન ભાગ હોવા છતાં સ્ત્રીઓ સહિત મોટા ભાગના લોકો આ વિષય પર ખુલ્લી ચર્ચા કરવાનું ટાળે છે. તો ચાલો આજના એપિસોડમાં આ વિશે વધુ માહિતી મેળવીશું. મારી સાથે આ વિષયના નિષ્ણાંત પણ ઉપસ્થિત છે જે આપણને વધુ માર્ગદર્શન આપશે. તો આપણી સાથે જોડાયા છે જિગીશા ગાંધી, જેઓ પોતે એક મધર છે, બિઝનેસ વુમન છે અને સાથે સાથે સોશિયલ એન્ટરપ્રેનર પણ છે. તેમણે આ વિશે સમાજમાં ઘણી જાગૃતતાઓ પણ ફેલાવી છે અને ભવિષ્યમાં પણ વધુમાં વધુ લોકો સુધી પહોંચી લોકોમાં જાગૃતિ ફેલાવે તેવો તેમનો ઉદ્દેશ્ય છે. સૌથી પહેલાં તો સ્વાગત છે આપનું. ધન્યવાદ દર્શક મિત્રો. જે કે આજે વાત કરવી છે, જે રીતે મેં શરૂઆત કરી, આપે પણ સાંભળ્યું કે કદાચ આ મુદ્દા પર વાત કરતા લોકો ઘણા ખચકાતા હોય છે. આજે તેના જ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. ત્યારે સૌથી પહેલો સવાલ તો એ જ થાય છે કે શા માટે આ મુદ્દા પર વાત કરવી જરૂરી છે? યસ પ્રીતિ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે અને થેન્ક યુ તમે આ ક્વેશ્ચનને પૂછ્યું. કારણ કે આપણે કોઈ પણ વિષય પર ત્યારે જ સાંભળશું જ્યારે આપણને એ મુદ્દાની ઇમ્પેક્ટ કે એની અસરની આપણને ખબર હોય. તો અત્યારના કહું તો આપણા ઇન્ડિયામાં 50% જેટલી સ્ત્રીઓ છે અને 50% સ્ત્રીમાં 50% જેટલી સ્ત્રીઓ એવી છે કે જે માસિક ધર્મમાં ફોલ થાય છે. એટલે લગભગ 35 કરોડ મહિલાઓ એવી છે કે જે માસિક ધર્મની અંદર આવે છે. અને એક સ્ત્રી પોતાના જીવનમાં મહિનામાં 5 દિવસ, એક વર્ષમાં 2 મહિના અને પોતાના આંતરિક આખા જીવન દરમિયાન 5 વર્ષ સુધી માસિક ધર્મની અંદર હોય છે. અને આટલા જ્યારે એક સ્ત્રી પોતાના જીવનનો બહુ મોટો કાળ એક માસિક ધર્મમાં કે કોઈ એવી વસ્તુમાં ગુજારે છે, તેના વિશે તેના નિયર ડિયરને ખબર હોવી ખૂબ જ જરૂરી છે. તો આ એક પહેલી વસ્તુ છે કે જેના માટે આપણને ખબર હોવી જોઈએ કે આપણા આજુબાજુ રહેલા આપણા સ્નેહીજનો, આપણા સ્ત્રી પાત્રો કઈ વસ્તુમાં કેવી રીતે અને શું કામ જાય છે. એની સાથે બીજી વસ્તુ છે કે આપણે માતૃત્વનો અહેસાસ હરેક સ્ત્રી માટે ખૂબ જ અમૂલ્ય હોય છે. એ માતૃત્વનો અહેસાસની શરૂઆત થાય છે માસિક ધર્મથી. અને છતાં પણ ઘણીવાર એવી બધી માન્યતાઓ વિશે એ માસિક ધર્મને આપણે એ રીતે ટ્રીટ કરીએ છીએ કે જાણે કે કંઈ બહુ મોટી ભૂલ થઈ રહી છે, કે આપણે કંઈ ઇન્ફિરિયર વસ્તુમાં જઈ રહ્યા છે. તો એમાં પણ સુધારાવ લાવવાની જરૂર છે. સાથે સાથે બીજી એક જરૂરિયાત શા માટે છે આ વિષય પર બોલવાની? કારણ કે જો તમે શરૂઆતના વર્ષોથી માસિક ધર્મ વિશે જાણકારી ન લો અને એના વિશે બેદરકારી રાખો તો આગળ જઈને તમારા જીવનમાં હેલ્થના ઘણા બધા વિષયોના પ્રોબ્લેમ્સ આવવાની શક્યતાઓ છે. તો આ જ બધી વસ્તુ ટાળવા માટે બહુ પહેલેથી એના વિશે જાગૃતતા હોવી અને જાણકારી હોવી ખૂબ જ અનિવાર્ય છે. અને એના માટે માસિક ધર્મ વિશે ફક્ત સ્ત્રીઓ નહીં પણ આખા કુટુંબ, સમાજ અને દેશને ખબર હોવી ખૂબ જ જરૂરી છે. અત્યારે માર્કેટમાં તેને લઈને, માસિક ધર્મ લઈને કયા કયા પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે તેના વિશે જણાવશો. યસ, તો અત્યારના માર્કેટમાં લગભગ જેમ ઘણા લોકો જાણતા હશે કે માર્કેટમાં કન્વેન્શનલ રીતે જે વાપરાતું કપડું છે એ પણ ઘણા લોકો વાપરે છે. ઘણા લોકો સેનેટરી પેડ વાપરે છે. સેનેટરી પેડના પણ 2 પ્રકાર હોય છે. એક બાયોડિગ્રેડેબલ હોય છે અને એક રેગ્યુલર જે આપણે એડ જોતા હોય છે એ પ્રકારના સેનેટરી પેડ અવેલેબલ છે. ટેમ્પોન કરીને એક પ્રોડક્ટ છે જે ઇન્ડિયામાં વધારે લોકો જાણતા નથી પણ મેટ્રો સિટીની મહિલાઓ અને છોકરીઓને એના વિશે ખબર હોય છે. તો ટેમ્પોન કરીને એક પ્રોડક્ટ છે. અને એક જે સૌથી મહત્ત્વનું પ્રોડક્ટ છે જે છે મેન્સ્ટ્રુઅલ કપ. મેન્સ્ટ્રુઅલ કપ જે રિસન્ટ પ્રોડક્ટ્સ છે ફક્ત ઇન્ડિયા માટે, ગ્લોબલી એ ઘણા વર્ષોથી વપરાય છે. તો આવા અલગ અલગ પ્રકારના પ્રોડક્ટ્સ અત્યારના માર્કેટમાં અવેલેબલ છે. જેમ આપે ચોથો જે આપે ઓપ્શન આપ્યો છે મેન્સ્ટ્રુઅલ કપ, કદાચ લોકોને એ વિશે ખબર નહીં હોય અને કદાચ લોકોએ આ શબ્દ સાંભળ્યો પણ હશે તો તેમને ખબર નહીં હોય, તેના વિશે વધુ જાણકારી નહીં હોય, તો તેના વિશે જણાવશો કે આ મેન્સ્ટ્રુઅલ કપ જે છે તે શું છે અને તેના ફાયદાઓ શું છે? મેન્સ્ટ્રુઅલ કપ એક ફનલ શેપ, જે હું અત્યારના તમને થોડું હાથેથી દેખાડીશ તો ખ્યાલ આવશે કે આ સિલિકોન રબરનું બનેલું એક ફનલ શેપનું પ્રોડક્ટ છે, એક ડિવાઇસ છે એમ તમે કહી શકો,
જોવામાં એમ લાગે છે કે બહુ મોટું હશે, પણ જો તમે એક આંગળી સાથે એને રાખો તો મારા ખ્યાલથી આપણી અડધી આંગળી થઈ શકે એટલી જ એની હાઇટ હોય છે. આ એક એવું ડિવાઇસ છે કે આ એવું એક પ્રોડક્ટ છે કે જેને આપણે આપણા યોનિ માર્ગમાં કે આપણા વજાઇનાની અંદર ઇન્સર્ટ કરવાનું હોય છે. આના અંદર બધું જે આપણા પીરિયડ્સનું બ્લડ હોય છે એ કલેક્ટ થાય છે, એને કાઢવાનું અને ફરીથી એને વોશ કરી અને રીયુઝ કરી શકાય છે. તો આના ઘણા બધા ફાયદા છે. તો સૌથી પહેલો ફાયદો હું અહીંયા દર્શાવવા માંગીશ કે એનું એન્વાયરમેન્ટલ બેનિફિટ છે કે આપણે જાણતા અજાણતા ખૂબ જ પોલ્યુશન એડ કરી રહ્યા છે એન્વાયરમેન્ટ પર. તો કોવિડ પછી બધા એટલું તો સમજી જ ગયા છે કે એન્વાયરમેન્ટને સંભાળવું ખૂબ જ જરૂરી છે. તો સામાન્ય રીતે જે ડેટા અમારી પાસે આવેલા છે, એક વર્ષમાં લગભગ 1200 કરોડ પેડ એક જ વર્ષમાં ઇન્ડિયાની સ્ત્રીઓ થ્રો કરે છે એન્વાયરમેન્ટ પર. અને આ 1200 કરોડ પેડને જો તમે એકસાથે ઢગલો કરો તો 80 માળનું બિલ્ડિંગ બની શકે એટલો ઊંચો એક ઢગલો થાય, એટલા બધો આપણે એક પોલ્યુશન એડ કરી રહ્યા છે એન્વાયરમેન્ટ પર. અને લગભગ કોઈને એના વિશેની કંઈ જાણકારી નથી હોતી અને કોઈ એના વિશે સ્ટેપ્સ પણ નથી લેતું. તો સૌથી પહેલી વસ્તુ એ છે કે આપણે જ્યારે મેન્સ્ટ્રુઅલ કપ વાપરીએ છીએ તો આપણે એન્વાયરમેન્ટ પર થતું પ્રદૂષણ છે એને કંટ્રોલ લાવી શકીએ છીએ. બીજો છે એનો હેલ્થ બેનિફિટ, કે જેટલા પણ સેનેટરી પેડ છે એ ખૂબ જ હેવી કેમિકલ્સ છે એનાથી બનેલા હોય છે અને સુગંધીદાર બનાવવા માટે એના અંદર વધારે એને વ્હાઇટ કરવા માટે એક્સ્ટ્રા બ્લીચ અને કેમિકલ્સ વાપરવામાં આવે છે, જે આગળ જઈને આપણી સ્કિનને અને આપણા શરીરને હાનિકારક હોય છે. તો હેલ્થવાઇઝ જોવા જઈએ તો જે મેન્સ્ટ્રુઅલ કપ છે એ મેડિકલ ગ્રેડ સિલિકોનનું બનેલું હોય છે, જે જનરલી અત્યારે પણ આપણે એઝ અ કેથેટર કે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ તરીકે ઓલરેડી વાપરી રહ્યા છે. એવા જ એક રો મટીરિયલમાંથી મેન્સ્ટ્રુઅલ કપનું જે કપ છે એ બનેલો હોય છે. તો હેલ્થ તરીકે જોવામાં આવીએ તો શરીર માટે એ હાનિકારક નથી. એની સાથે જોવામાં આવીએ કે મની વાઇઝ તો એક મેન્સ્ટ્રુઅલ કપ આજે તમે માર્કેટમાં લેવા જાઓ તો લગભગ 500થી લઈને 800 રૂપિયામાં મળે છે, જે 5 વર્ષ ચાલે છે. અને જે સર્વે અમે કર્યો છે એ પ્રમાણે એક સ્ત્રી લગભગ 30,000 રૂપિયા સેનેટરી પેડમાં યુઝ કરે છે ડ્યુરિંગ ઇઝ એન્ટાયર મેન્સ્ટ્રુઅલ સાયકલ. તો એનો એક મની બેનિફિટ છે. અને સૌથી મેક્સિમમ બેનિફિટ જે અમે લોકો એને બિલીવ કરીએ છીએ જે કમ્ફર્ટ, વોટ કમ્ફર્ટ ઇટ ઇઝ ઓફરિંગ. તમે આ પહેરીને સ્વિમિંગ કરી શકો છો, તમને જે પ્રમાણે સૂવું હોય એ સૂઈ શકો છો. આના ઘણા બધા એડિશનલ બેનિફિટ છે વિચ ગિવ્સ ધ હાઈએસ્ટ કમ્ફર્ટ ટુ ધ ઓલ ગર્લ્સ, વર્કિંગ વુમન એઝ વેલ એઝ ધ હાઉસવાઇફ્સ એન્ડ ઓલ. સો કમ્ફર્ટ ઇઝ ધ મેક્સિમમ બેનિફિટ વિચ આઈ કન્સિડર પર્સનલી. જે રીતે આપણે જણાવ્યું છે, કદાચ હવે લોકોને ખબર પડશે કે આ જે કપ છે તેના ફાયદા શું છે, કારણ કે લોકોને આ વિશે જાણકારી નહોતી, પરંતુ આપે જે જણાવ્યું છે ત્યારબાદ ચોક્કસ લોકોને ખબર પડશે કે આના ફાયદા શું છે. હવે એ જાણવું છે કે આનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે જણાવશો. યસ, થેન્ક યુ પ્રીતિ આ પ્રશ્ન પૂછવા માટે, કારણ કે મારી અવેરનેસ કેમ્પમાં મને મેક્સિમમ આ જ પ્રશ્ન આવે છે. જેટલા લોકો મેન્સ્ટ્રુઅલ કપ માટે જાણે છે એને સૌથી વધારે એ જ હોય છે કે આને ઉપયોગ કેવી રીતે કરવાનો. તો ડેફિનેટલી આને ઉપયોગ કરવાની એક વિધિ છે અને એ વિધિ કે એ રીતને એ સ્ટેપ્સને ફોલો કરવા અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તો જ તમે આને હાઇજીન રીતે વાપરી શકશો. તો હું તમને અહીંયા એક શોર્ટમાં એ સ્ટેપ્સને વર્ણવું છું. આઈ હોપ કે તમને એ ધ્યાનમાં આવી જશે. છતાં પણ કંઈ પણ હોય તો તમે સોશિયલ મીડિયા પરથી ને ક્યાંયથી એની હેલ્પ લઈ શકો છો. તો આ છે મેન્સ્ટ્રુઅલ કપ. જ્યારે તમે પીરિયડ્સમાં થાઓ એના બિફોર પીરિયડ્સ કે આફ્ટર પીરિયડ્સ તમારે એને ટ્રાય નથી કરવાનું કે હું આજે એકવાર ઇન્સર્ટ કરીને ટ્રાય કરી જાઉં, એ નથી કરવાનું. જ્યારે તમે પીરિયડ્સમાં થાઓ તો સૌથી પહેલાં તમે તમારા હાથ સાફ કરવાના છે. પછી આ મેન્સ્ટ્રુઅલ કપ છે એને સ્ટરલાઇઝ કરવાનું છે. સ્ટરલાઇઝ કરવાનું છે મતલબ કે આપણે જેમ લગભગ બધાને ધ્યાનમાં હશે કે બેબી નિપ્પલને જ્યારે આપણે પાણીમાં ઉકાળીએ છીએ એ જ વિધિથી આને એમ કરવાનું છે. પણ ઘણીવાર ઇન્ડિયન કલ્ચરમાં એવું હોય છે કે ભાઈ કિચનમાં કેવી રીતે અમે આ પીરિયડ્સની વસ્તુ લઈ જઈએ. એની સાથે બીજો એક પ્રોડક્ટ પણ માર્કેટમાં અવેલેબલ છે જેને કહેવાય છે સ્ટરલાઇઝેશન કપ્સ. તો આ જે સ્ટરલાઇઝેશન કપ્સ છે એની અંદર ગરમ પાણી નાખી આની અંદર રાખી આને ઢાંકીને જો 5 મિનિટ રાખશો તો આ સ્ટરલાઇઝેશન ઓટોમેટિક થઈ જાય છે. આના સિવાય ઇલેક્ટ્રોનિક સ્ટરલાઇઝેશન મશીન પણ આવે છે, પણ આને સ્ટરલાઇઝ કરવું એકદમ જરૂરી છે. વિધાઉટ સ્ટરલાઇઝેશન તમે આ વાપરી ન શકો. આ એક જ કપ એક જ વ્યક્તિએ વાપરવાનો છે. ઘરમાં 2-3 જણા એક કપ ન વાપરી શકે. તો ફર્સ્ટ વિધિ છે કે તમારા હાથ ચોખ્ખા કરો. બીજું છે કે કપને સ્ટરલાઇઝ કરો. સ્ટરલાઇઝેશન થયા પછી એને અલગ અલગ રીતના ફોલ્ડ છે. આ હું તમને દેખાડી રહી છું. આ છે સી, આલ્ફાબેટ સી તરીકે આનો શેપ આવી રહ્યો છે.
એમ સી શેપમાં હું તમને સૌથી ઇઝીવાળો શેપ દેખાડી રહી છું. ઘણા બધા શેપ્સ અવેલેબલ છે, જેમ ફોલ્ડ કરીને તમે નાખી શકો, ઘણા બધા પ્રકારના ફોલ્ડ અવેલેબલ છે, પણ આ સૌથી ઇઝીએસ્ટ છે કે આ જો તમે આ સી છે, ઇંગ્લિશના સી ટાઈપ, એને કરી અને તમારી જે પોઝિશન હશે એ જે આપણે સ્કાઉટ પોઝિશન કહીએ છીએ એને, ક્યાં તો તમે યોગામાં જે હશે એને ખ્યાલ હશે, ક્યાં તો તમે WCમાં જ્યારે બેસો ત્યારે કમ્પ્લીટ બેસવાનું નહીં ને કમ્પ્લીટ ઊભા નહીં રહ્યો, એ વચ્ચેની પોઝિશન હોય છે, એ પોઝિશનની અંદર રહીને તમારે તમારા હાથેથી આને આની અંદર રાખવાનું હોય છે.